ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હળવદના સરા રોડ ઉપર આવેલી તક્ષશિલા સ્કૂલની આજે આપણે વાત કરવાની છે જે આજે સ્પેસ ઓન વ્હીલ્સનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનની અંદર આજે 1800થી વધારે વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું છે। જોઈએ એક રિપોર્ટ। હળવદની તક્ષશિલા સ્કૂલ ખાતે આજે શૈક્ષણિક રમકડાથી સજ્જ ચિલ્ડ્રન યુનિવર્સિટી બસ આનું પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં ધોરણ 8ના બાળકોની એક અવકાશ પ્રશ્નોને લગતી ક્વિઝ પણ રમાડવામાં આવી અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરો અને વિજ્ઞાન ગુજરી અને વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે। આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાય એ માટે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરની શૈક્ષણિક રમકડા બસ, ટોય ઇનોવેશન એક્ઝિબિશન બસ અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડાની એક્ઝિબિશન બસનું આજરોજ તારીખ 4 ફેબ્રુઆરી બુધવારના રોજ હળવદની તક્ષશિલા સ્કૂલ ખાતે આવી અને આ પ્રદર્શન વિદ્યાર્થીઓએ નિહાળ્યું અને બસોનું નિદર્શન અને માર્ગદર્શન તક્ષશિલા સ્કૂલ અને કરવામાં આવ્યું અને વિવિધ હળવદ તાલુકાની સરકારી અને પ્રાઇવેટ સ્કૂલે આ બાળકોએ પ્રદર્શન નિહાળવામાં આવ્યું અને 1800થી વધારે આ પ્રદર્શનનો વિદ્યાર્થીઓએ લાભ લીધો। ગૌરક્ષક ન્યૂઝ હળવદ। रुकावटों से मत घबराना, हर मुश्किल को तू हराना। खुद पर यकीन कर, खुद पर यकीन कर, सपनों की ऊंचाई को छूए जो चाहो। साहब आज स्कूल में शू कार्यक्रम હતો એના વિશે શું કહેશો? મોરબી જિલ્લાના હળવદના આંગણે તક્ષશિલા વિદ્યાલયમાં ઈસરોની વિવિધ પ્રોજેક્ટ લઈને એક બસ આવી છે, જે આપણા જેટલા ઉપગ્રહો કૃત્રિમ બનાવ્યા ભારતે એ બધાના જ આજે રેપ્લિકા અહીંયા છે। એ સિવાય જેટલા લોન્ચિંગ વ્હીકલ છે જેને આપણે રોકેટ તરીકે ઉદ્બોધીએ છીએ એ પણ વિવિધ રોકેટની રેપ્લિકા લઈને આજે બતાવ્યા છે। બાળકો કદાચ ઈસરો કે સાયન્સ સિટીમાં ન જઈ શકે તો આજે એ બસ છે એ આજે સામે ચાલીને બાળકો પાસે આવી છે। આજે મોબાઈલના લીધે રમકડા જતા રહ્યા છે, તો ત્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ નક્કી કર્યું કે રમકડા વિવિધ જે છે તે આજે લઈ અને બાળક સુધી પહોંચીએ, એટલા માટે એક આખી ઢગલા ભરી અને બસ આજે આ રમકડા લઈને આવી છે। અને એ સિવાય આવનારી પેઢીને આપણે ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરીએ એના માટેના વિવિધ પ્રોજેક્ટ લઈ અને જેડાની ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડાની બસ આજે અત્રે ઉપસ્થિત છે। આજે લગભગ 1800 વિદ્યાર્થીઓ છે આ 3 બસની મુલાકાત લેવાના છે। 9 કે 10 શાળાઓ, 3-4 કોલેજો અને આવી રીતે આ 1800 બાળકો આ 3 બસની રેપ્લિકાની આજે મુલાકાત લેશે। નમસ્કાર, મારું નામ ધર્મિષ્ઠા કડીવાર છે અને હું મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકેની મારી ફરજ બજાવું છું। તક્ષશિલામાં જ્યારે આ 3 બસીસ આવેલી છે, એક ચિલ્ડ્રન યુનિવર્સિટી, એક ઉર્જા સંરક્ષણ અને એક સ્પેસના તરફથી, તો આ 3 બસીસનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોતાના અનુભવ સાથે જ્ઞાનની અંદર વધારો કરે એવું સરસ મજાનું આયોજન તક્ષશિલા સ્કૂલ તરફથી કરવામાં આવેલું છે, જેમાં 3 સંસ્થાઓએ તક્ષશિલાને ખૂબ જ આત્મસાત કરી અને એમને સહયોગ આપેલો છે। એ બદલ હું 3 સંસ્થાનો ખૂબ જ તહેદિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું કે આ કાર્યક્રમના ઓપનિંગ સેરેમનીમાં મને સહભાગી બનાવી અને મારું અહોભાગ્ય મને પ્રાપ્ત કરાવ્યું છે। એ બદલ ખૂબ ખૂબ આભાર।
મારું નામ મહેતાવની વિક્રસભાઈ, હું અહીંયા FIPTCમાં છું. અને મારું નામ દવેતી રકજેઠ અને હું અહીંયા BCA કરું છું. અમે અહીંયા આખું પ્રદર્શન જોયું, અમને ખૂબ મજા આવી, બહુ જાણવા મળ્યું અમને. અમે ભણ્યા હતા તો ખરા કે આવી રીતે મંગળયાન આવે, આવી રીતે પ્રક્ષેપણ થયું હતું, પણ આજે આખી પદ્ધતિ દ્વારા અમને સમજાવ્યું અને અમે જોયું પણ ખરા કે એમાં શું આવે, કેવી રીતનું દેખાય અને બધી ઇન્ફોર્મેશન અમને મળી. આજે ઈસરોની બસ અહીંયા આવી હતી અને અમે ખૂબ જ અહીંયા જોયું, જાણ્યા કે કેવી રીતે ચંદ્રયાન ગયું, કેવી રીતના બધું થયું અને મિશન કયા હવે પ્રોસેસ થવાના છે આગળ, એ વિશે પણ અમને ખૂબ જાણવા મળ્યું. બધી ઇન્ફોર્મેશન સાથે અમને અહીંયા જાણવાની ખૂબ જ મજા આવી. મારું નામ મંજુબેન છે, હું હળવદમાં જ રહું છું અને એક વાલી તરીકે હું આ પ્રદર્શન જોવા માટે આવી છું. ઈસરો વિશે ઘણું બધું સાંભળ્યું હતું, પણ અહીંયા જે રિયલ મોડેલ જોવા મળ્યા ને એ બાળકોને ખરેખર આમ પ્રોત્સાહનરૂપ થશે કે ચંદ્રયાન મંગળયાન વિશે છોકરાઓ જોયું હતું, ટીવીમાં જોયું હતું, પણ રિયલ મોડેલ અહીંયા જોવા મળ્યા એટલે છોકરાઓને ખબર પડે કે ઈસરો શું કામ કરે છે, આપણી ભારત સરકાર શું કામ કરે છે, આપણા વૈજ્ઞાનિકો શું કામ કરે છે. એટલા માટે ખરેખર બાળકોને પ્રોત્સાહન મળશે અને નવું જાણવા અને શીખવા મળશે.